બોલો બોલો જો બહુ બધાએ મને પૂછ્યું કે રાજુભાઈ તમારા સગા ભાઈ છે. કોટસવોલ્ડ આપણે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં આવેલું એક રિજિયન છે જેમાં દિલીપ કુમાર ફર્સ્ટ ટાઈમ યુકેમાં કાર ચલાવે નહીં દિલીપ કુમાર. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ને આશા બેસી ગયા ચા પીવા અને અસ્મિતાબેન ને ઉઠાડ્યા. બહુ ઊંઘ આવતી હતી પણ નણંદ છે તો હું કહે કે સાસુ જેવું કંઈક લાવે ને ખાવાનું ઊભા થાવ ઉઠાડી પણ કાશીબાનું લોહી કે નહીં બધાનું હાલો લગન ઉતાવળ રાખો એમ. એ વાત સાચી નહીં આશા? આશાએ હુવરાઈ દીધી. મેં હુવરાઈ દીધા. મેં બે બાવણા બંધ કરી દઉં. મેં કીધું બિચારા ભલે ને હોતા ત્યાં તો આવ્યા નણંદબા. વસીને ઉઠાડો હાલો એ કે. એકચ્યુઅલીમાં વાગ્યા છે અત્યારે ઘડિયાળો બધાથી ટીકું એમ. કેમ નહીં એટલે બતાવવા નહીં પછી બધું અમારું સિક્રેટ ખોલ નાખવાનું તારે. એ બરાબર ને અમે રાત્રે મોડે સુધી જાગતા હતા ને એટલે 7:30 વાગી ગયા છે એટલે અસીને ઉઠાડી તો પડે ને. અમે કેટલા બધા છીએ તો નાઈને પછી અમારે જવાનું છે પાછું ચા નાસ્તો કરવા અને પછી બહાર જવાનું છે તો ઉઠાડી તો પડે ને. સી અમુક લોહી એવું હોય ને મહેમાનને ઘરધરી ન ઉપાડ્યું મહેમાનને ઉપાડ્યું. તો કાશીબાનું લોહી છે હવે એ તો થોડાક તો ગુણ રહેવાના. જો મારા મમ્મી પછી રમણીક મામા, ઘનુ મામા અને અમારા કાશીબા. એટલે રાજુભાઈ થોડોક જવાનું હોય ત્યારે ત્યાં જેવો થવા માંડ્યો. મળજો હું રાજુભાઈ જેટલી તો નથી જશી. હજી રાજુભાઈ જેટલા રાજુભાઈમાં થોડાક વધારે ગુણ આવી ગયા છે. શું કે મારા મમ્મી, હા મારા મામાના મારા મમ્મીના ને મારા ગૌઢાબાના અને મારામાં ક્યારેક આજે પહેલી વાર દેખાણું હશે. પણ તને ઊંઘ ઉડી ગઈ એટલે ઊંઘ થઈ ગઈ છે. બધા ઉગી દીધું મને ખબર જ ના પડી ક્યારે ઉડી દીધી. એટલે બેબી જે મેમન છે એવા કોણ કોણ થઈ ગયા તો બેબી જે ઉડાવીશ તમે. એટલે કે મને ખબર જ ના પડી એટલે ઉઠાડી હતી. બાકી કઈ રીઝન નહોતું. આશા આપણે બહાર જવાનું છે ને એટલે જોઈએ ટીકુને અત્યારે એકલા તો ગમે નહીં. વાતો કરવા તો એટલે તો આવ્યો હોય અહીંયા. હું વાતો કરવા જોઈએ. વાતો કરવા જ આવ્યો હોય ને. હસી વાતો કરવા જોઈએ. મળવા આવું અને વાતો કરવા આવું. વાતો કરવા મળવા ક્યાં જાણવું તો અમારે ભલે અમે લેસ્ટર 2 કલાક દૂર થાય પણ મામાનું ઘર કેટલે તો કે દીવો બળે એટલે જ છે અમારે. અને વેકેશન પડે ને એટલે આમ તો મામા મહિનો કહેવાય ને. એટલે તો અમારે 4 મિનિટ કેમ તને મને લીધું કીધી હતી એમ ઘરે કહી દે છોકરા કેમ વેકેશનમાં આવે 4 મિનિટ આવે છે. હા અમે તો બહુ જતા હો મામાના ઘરે સુરત ને માધુપુર ને. પણ હવે રેખાબેન આવવાની હતી ને એટલે પછી એટલે મેં ના કે હું જો સલૂન ઉપર ગઈ હોય તો 4મી હોય તો રેખાબેન અથવારો થાય ને એટલે. એટલું કીધું ને કે રાજુભાઈ બાથરૂમમાં ગયા તો પાછા તમારા બેનભાઈની મીટિંગો ચાલુ થઈ ગઈ મને મૂકીને. નહીં તું ફોનમાં હતી ને એટલે બાકી તને મૂક્યા વગર ખાતી છે મને. તો બરાબર તમારા બેનભાઈ કઈ નક્કી ના કહેવાય. ના નહીં મને એમ તને નીકળવાની તૈયારીની વાત કરતા હતા. મેં કીધું કોણ ના આવે. 11 વાગે નીકળાય તો કોને આરામથી નીકળાય 10 વાગે ભણીને જઈએ આપણે બધા છોકરા બોકરા નવરી છે ત્યાંથી નીકળી જઈશું આપણે લોકો. ઓકે પ્લાનિંગ કરતા તમે લોકો. અને ફરી વખત ચાની ચૂસકી. ચા તો કીધું નહીં તારે ને ચાને ટાઈમ હોતો જ નથી. તારે ને રાજુભાઈ ને તો ચા આવવા જ દ્યો. આવા દ્યો. ત્યાં 5 ને 6 થાય ભેગી દ્યો. કોઈ એને મૂકી દીધી એક બે પી લીધી કોઈ તો દૂધ પાણી માં છે. ઈ તો માર તો ઈ અમાર મને ગણવાની જ ન હોય આશા. એવું છે તો અલી તું ભૂલી ગઈ? ખબર છે તું મને કેટલી ચા બનાવીને પીવરાવતી હતી? નવરા પડીએ ને ક્યાં આપણે ભેગા થયા હતા અલી? ટમી બેના લગનમાં. હા તો સેજ નવરી પડે હલે ટીક બન ચા બનાવ હું કહું હાલ. તે માર બહુ જોતી પોતાને બહુ જોતી મૂકી દીધી. એટલે કોઈ ખથવારો જોઈ ને પોતાને પહેલા બહુ જોતી. ચા પીવે ને કેટલી ચા પી પણ પીવે કે પીતા જેમ ઓછી પીવે પણ ચા જોઈએ. હા એવું પડી જતાલ બેને ના પાડી મને ચા પીવાની. ઓકે. અને અહીંયા અમારા તુલસીમાં મસ્ત થઈ ગયા છે. નો થાય હા એ છે. એટલે કોઈ એને સેજી સહન ન થાય પાછળ જોજે તેનું ઓન ધી સ્પોટ કામ કરી લેવું. હા ઓન ધી સ્પોટ કામ થઈ જવું જોઈએ પછી તમે ભલે બે હોય એમાં તમે સાચી વાત છે. કામ થઈ જવું જોઈએ. हमारे कॉलेज ની યાદ ઓલી થઈ જાય. अच्छा मेरी साइकिल पे बैठ जा. રાજેશ નહીં મને થાલવા ઉપર સાજે તમને નહીં પછાડવો હવે. પણ માર પગ કે રાખવા મને લબડવા પડે પગ તો ભાઈ આમાં ક્યાં પેડલ મારવાનો હોય ત્યાં ઉપર રાખજો ને રોજ. હાલો જલ્દી હવે જાઓ યુરોપ પહોંચી જાઓ. અમે આવીએ અમે હવે નથી આઈ નો થાય બેહીને હવે એક સાઈડ બેહી જા. ઊભા રહી જાઓ માથે.
ઉભો રહેજો મને પકડી લે. હવે બરાબર ચલો યાર ખરી ગયું બધું ભાખરી ને આ બે અબલા તમે 1 કિલોમીટર તો પેટ અંદર લઈ લો હાલી મને આપણો ટર્ન હવે તાર હાળા ન થાય જીજાજી થાય એ તો રેખાબેન કે મારા હાળા તેમાં બસ ખાલી ચલો આમ ગાડી મારો ચાલશે. આઈ વાસ્તા નહીં ફોન કરશે ને પણ ઈ તો. અહીંયા તમે ન થાય કે આપણા મકાન લે ફોન કરો. એના બ્રેકફાસ્ટમાં છે બટેકા પૌવા ભાખરી અથાણું અને ચા હજી કિચનમાં છે આ મેં કીધું ચિરાગે બારોબાર બ્રેકફાસ્ટનું સવાર નક્કી કરી નાખ્યું ડિમ્પલને બિચારીને કંઈ તૈયારી નહીં હોય હે ડિમ્પલ બોલાવો ના તો જો એ કેસ શું કહો આ લોકો લાસ્ટ ટાઈમ સ્કોટલેન્ડ આવ્યા અમે અહીંયા આવ્યા ને તો અમે લોકો સ્કોટલેન્ડ ગયા હતા ટૂરમાં અમે લોકો અને શું નામ દિનેશભાઈ હતા. હવે આવ્યો સ્કાયથી અમે નીચે આવતા હતા અમારા કોટેજ તરફ અંધારું ને વરસાદ ને એવું બધું હતું અને ઇવનિંગ થઈ ગઈ હતી એટલે ટ્રાન્સપોર્ટેશન બંધ હતું તો એક ગોરી હતી તેણે લિફ્ટ માંગી તો હવે અમે તો પાસ થઈ ગયા નથી તો મેં આ લોકોને કીધું કે ભાઈ ઊભી રાખીને એ કે હા લઈ લઈએ કારણ કે અંધારું ઊભું થઈ ગયું અમને એમ થઈ ગયું જેન્યુઅલી હેલ્પ કરવી જોઈએ તો મેં જેવી આગળ ઊભી રાખીને મેં આમ બ્રેક મારી ખાલી આમ બાજુ જોઉં છું ને તો દિનેશભાઈ ઉતરીને પહોંચી ગયા હતા ઉતરી લેવા માટે એક ખાલી સ્પ્લિટ ઓફ સેકન્ડ જ હતી ખાલી આમ ખાલી બ્રેક માં આપણે કેવું આમ ગેરમાં નાખીને આમ રાખીને સમજુ હાલે અરે ઓલા પાછળ તો પહોંચી ગયા છે દોડ પણ ઉતરીને ગોરી જોડે અને પછી લાયા અને પછી પાછળ આવી ને આ લોકો જબરદસ્તી કીધું દિલીપભાઈ કે તમે મને આગળ બેસો ને એ મને પાછળ બેસું દે પછી આમની જોડે વચ્ચે બેહાડી હતી અમે જો અમે લોકો નીકળી ગયા છીએ કોટ્સવોલ્ડ અને કોટ્સવોલ્ડમાં ક્યાં જવાનું છે મંજુ આપણે નાના નાના વિલેજીસ છે એમાં આપણે ફર્સ્ટ વિલેજ કવર કરવાનું છે બટન ઓન વોટર પિકનિક સ્પોટ છે મોડલ વિલેજ છે અને ત્યાં કોઈ એક નાનું નહેર કહેવાય ને પાણીનું શું કહેવાય ને એવું છે એમાં આપણે યુ કેન વોક પછી શોપિંગ એરિયા છે ટ્રેડિશનલ કમ્પ્લીટલી ટ્રેડિશનલ એમ અને એ પતાવીને પછી આપણે જો ટાઈમ હશે તો કાસલ કોમ્બે કરીને વિલેજ છે એકદમ એન્શિયન્ટ એકદમ નાનું એવું વિલેજ અને ફોટોગ્રાફી માટે બહુ મસ્ત છે સુપર વિલેજ છે તો બે વિલેજીસ કવર કરશું એન્ડ ધેન વિલ સી ટાઈમ હશે તો બીજું કંઈ એક્સપ્લોર કરશું અધરવાઇઝ અરે અને બટન ઓન ધ વોટરમાં ઓલા જે નાના નાના બ્રિજીસ બનાવ્યા છે ને હિમાંશુ આની જેવા છે વેનિસમાં જે બ્રિજ બનાવેલા છે ને એની જેવા કે આ બાજુ શું કે તમારે આ બાજુથી પેલી બાજુ જવું હોય ને તો બ્રિજ ઉપર થઈ જવાનું વેનિસમાં એવું જ છે ને કેનાલ હોય કેનાલની ઉપર બ્રિજ એટલે તમારે લાઈક રોડ કરતાં એ બ્રિજનો જ ઉપયોગ કરવાનો કેનાલ પછી આ બાજુથી પેલી બાજુ જવું હોય તો ઇવન ત્યાં રહેતા હોય ને દિલીપ કુમાર અમે લોકો ગયા હતા ને વેનિસ ત્યારે ઇવન લોકલ પબ્લિક હોય ને એ લોકો એવી રીતે જ બોટ ને એવું બધું રાખે અને હા કારણ કે તેનું મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું ને હે હા એટલે કોઈ તમારી બોટ ઉપયોગ કરીને કાં તો બ્રિજ ક્રોસ કરીને જવાનું એમ કાશ્મીરમાં એ ટાઈપ જ છે લોકો દાલ લેકમાં છે ને અમે લોકો ગયા હતા ને તમારે બોટની અંદર રહેવાનું અને એ જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ને કંઈ પણ ખરીદી કરવા માટે તો અંદર દુકાનો બધું અંદર હોય એની અંદર બોટમાં તમને ફેરવે અને શોપની અંદર જ હોય આ વેનિસમાં એવું જ છે અને આ ભાઈ આ બટન ઓન ધ વોટર છે ને એમાં થોડુંક લાઈક વેનિસની થોડીક કોપી હોય ને એવું લાગે એમ દિલીપ કુમાર ફર્સ્ટ ટાઈમ યુકેમાં કાર ચલાવે નહીં દિલીપ કુમાર ફર્સ્ટ ટાઈમ આજે લાસ્ટ ટાઈમ એકવાર આપી દીધું યાદ હોય તો એ આપણે પાર્કમાં ગયા ને અને ઓપન સફારી ગયા ઓપન સફારી અને બ્રેક મારી હતી હા જબરદસ્ત એ પછી રેખાબેને ચલાવવા ન દીધી પણ આ વખતે તમે કીધું હતું કે તમે ઇન્ટરનેશનલ લાયસન્સ લઈને આવજો એટલે વાત તો ત્યારે હું છે પેલી એસેન્ટ મારી પાસે હતી ને અને અત્યારે હું છે કે આમ ગાડી સેમ થઈ ગઈ ત્યાં બી ઓટો જ છે ને આપણે હા એટલે આમ વાંધો ના પણ રૂલ્સના હિસાબે થોડું તમારે જોવું પડે ખાલી તમારે રૂલ્સ ફોલો કરવાના બસ that's it. બાકી બાકી તો હું છે કે તમારે બ્રેક ના છે એનું તમને ચલાવતા હોય એટલે વાંધો ના આવે જનરલી અને કોઈ પણ કાર હોય ને તમે 5 મિનિટ તમારે ખાલી એડજસ્ટ થતા થાય કારને જોડે ફેમિલિયર થતા કંટ્રોલ્સ ને ફેમિલિયર થતા અને એકવાર થઈ ગયું પછી તો બધું સેમ જ છે તમે કોઈ પણ ગાડી ચલાવો કોઈ પણ કન્ટ્રીમાં ચલાવો કોઈ પણ રોડ પર ચલાવો ડઝન્ટ મેટર 15-10 મિનિટ થાય તમને થોડું અતડું લાગે એમ
એટલે ફર્સ્ટ ટાઈમ તમે સ્ટેરિંગ ઉપર બેઠા હો ને બીજી ગાડીના, ત્યાં ઇન્ડિયામાં બી એવું જ થાય, તમારે પોતાની ગાડી ચલાવતા હો અને પછી બીજી ગાડીઓ બેહો થોડું લાગે આપણને. તો હવે ચાલો એન્જોય કરો યુકે ના ડ્રાઇવિંગ ને. ઓકે. કયું ટાઉન આવ્યું પાછું? છે મોરેટન ઓન માર્શ. એટલે આપણે કોસ્ટવર્લ્ડ માં એન્ટર તો થઈ ગયા ને? ક્યાં નથી યાર, 10-15 માઇલ પહેલા નથી. ઓકે, જો બટન ઓન ધ વોટર નું જો આમ સીધો એરો મારેલો છે, જો આ કોસ્ટવર્લ્ડ અને બટન ઓન ધ વોટર સીધા જવાનું છે. કોટ્સવોલ્ડ આપણે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં આવેલું એક રિજિયન છે, જેમાં એ ફેમસ છે એના એન્શિયન્ટ અને સેનિક વિલેજીસ માટે, સ્ટોન બિલ્ડ વિલેજીસ. અને કે કેટલા કિલોમીટરમાં ફેલાવ્યું છે અસ્મિતા ભાભી? 787 સ્ક્વેર માઇલમાં ફેલાયેલું છે અહીંયા. અને પીપલ અહીંયા પબ્લિક છે ને આની માટે આવે છે, પેલા પિકનિક માટે લાગે છે એકદમ બસ બરાબર. આવું જોવું જોઈએ ખરેખર, તો જ fun થાય. એમ નહીં, પણ મેઇન મેજોરિટી પીપલ અહીંયા નાના નાના ટાઉન જોવા આવે છે ને, એના જે હા યુનિક અને જે એના હાઉસ જે બે વિલેજ છે ને, બટન ઓન વોટર અને કેસલ કોમ્બે, વેરી નાઇસ, બહુ બ્યુટીફુલ. અને આજે આપણે એ જ કરવાનું તો જોજો પેલી પાછળ. બહુ બધાએ મને પૂછ્યું કે રાજુભાઈ તમારા સગા ભાઈ છે? તો રાજુભાઈ છે ને આ પરેશ છે, પરેશનો સગો ભાઈ છે. એ બંને મારા મામાના દીકરા છે, આ મોટો ભાઈ અને નાનો ભાઈ. પણ કઝિનનું બોન્ડિંગ એવું હોવું જોઈએ કે સગા ભાઈ બહેન જેવું જ લાગવું જોઈએ, એટલે વી આર નોટ લેસ દેન સગા ભાઈ બહેન. બે કલરમાં હરખા એટલે સગા. અને એકચ્યુઅલી શું બોલો? બેનો કલર હરખો જ નહીં. વેરી ગુડ. જો અમે ત્રણેયનો કલર સરખો છે એટલે અમે સગા ભાઈ બહેન લાગીએ. મારા ટીકોની કઈ મોટી બેન છો કઈ સગી? હું સગા બેન નથી. હું ટીકુની સગી બેન નથી, હું રાજુની સગી બેન છું. કઈ લાગતું નથી સગા ભાઈ બહેન જેવું. શરીરમાં નહીં લાગતું તને? હે? પણ એમ નહીં, તારો કલર જો ને આનો કલર જો, આમાં કઈ બાજુ? વાહ વાહ વાહ. આવી ગયો છે પાછો મહેમાનને લઈને. 10,000 લાઈક વધી જશે તમારા. તો સારું, ચાલો આવડે શું? આવ્યા. કેમ છો? અહીં તો જય શ્રી કૃષ્ણ ચાલતું લાગે છે કે ભાભી? જય શ્રી કૃષ્ણ કરો એમ કહું છું. જૂની ઓળખાણ લાગે છે. જય શ્રી કૃષ્ણ. મોટી મમ્મી નહીં હોય ને? શોપ છે, પર્લ શોપ ને એ બધું છે, સોપની છે, પેલી મીણબત્તીની શોપ ને એ બધું છે અંદર. એ ફરીને આપણે ગોળ પેલી બાજુ જઈશું, પાણીમાં થોડા ઉતરશું નીચે. આટલું અહીંયા થોડું ઊંડું છે, આગળ નથી એટલું. ત્યાં જઈશું પછી આપણે. ત્યાંથી પછી આપણે બટેકા પૌવા તમે લઈને આવ્યા છો. આ કોક બોલ્યું હતું ને? હા, એ તો ઊંધિયું પૂરી લઈને આવી. ઊંધિયું પૂરી પાવભાજી તમે લઈને આવ્યા છો. અને ના, એક મિનિટ, કપિલની જોડે આવ્યા ને તમે? એટલે કાંઈ નથી. રહેવા દો. તો આપણે અપેક્ષાની કારમાંથી પાવભાજી લઈ ખાશું. ઓકે, અને ભાભી આપણે ભાઈન કારમાં શું લઈને ખાશું? ખબર પડી ગઈ એવું. ભાભી કઈ નથી લઈને આયા. પાણી મારો તો એની વડાપાઉં દાબેલી તો છે. એ સિક્રેટ રાખવાનું હતું. એવું હતું? ઓકે. છેલ્લે કેવું હતું? હા, ઓકે, એટલે અમારા વડાપાઉં ને સના ભાભી બીજું શું છે? દાબેલી. એના સ્પોન્સર ભાઈ છે આજે. પછી એટલું ગ્રીન કપલ, લગ્ને કુવારો. ચલો એક્શન. યુનિક સ્ટાઇલ ફૂલ નાખવાની. કાન કોણે નાખી દીધું? દિલીપ કુમારે. જેવો દેશ એવો વેશ. હે, જેવો અમારે કોઈ આવું નથી નાખતું. ઓકે, ભૂમિને ગિરીશ ક્યાં ગયા છે એટલે નથી આવ્યા આપણી જોડે? શેફિલ્ડ ગયા છે, એની ફ્રેન્ડ છે ને ત્યાં. હા, આ એરિયા જોઈને કઈ યાદ આવ્યું? વેનિસ યાદ આવ્યું, કાલ આપણે લેક ડિસ્ટ્રિક્ટ યાદ આવ્યું. આપણે બધા શું કહે કે કમ્પેર કરી દઈએ.
જે બિચારું હોય એને એનું ઓરિજિનલ ના રહેવા દે, કમ્પેર કરી દઈએ નહીં. Compare કરી પણ આ તો એકચ્યુઅલી છે જ વેનિસનું. વેનિસ જેવું જ લાગે છે હા, એમાં. વેનિસનું એ લોકોએ શું કહે લાઈક કાઇન્ડ ઓફ લાઈક કહેવાય ને. એવું કેનાલ ને હા. બાજુમાં ચાલવાનો વે ને બધું સેમ એના જેવું જ છે. પાણી મસ્ત ચોખ્ખું છે હો. હેલો પ્રાંશુ. પ્રાંશુ એક વખત ગૌરી માસી બોલ. એક વખત બોલ ગૌરી માસી. એ હવે આપણે ઠંડુ પાણી છે. ભીનું કરીશું આપણે પાણી ના 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 પૂરા ફૂલ મૂડમાં રેડી ના હો, મારીશ. હા, એ બરાબર છે, એ બરાબર છે. મિની બધા બેસી જાઓ પરાઠી વાળે જાઓ અમાર સીધી હાથ ગોઠણ ઉપર હા અને હવે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવામાં આવશે. એનાથી શું ફાયદો થાય? પેટ અંદર જાય. પેટ અંદર જાય તમારું રેસ્પિરેટરી સ્ટ્રોંગ થાય લંગ કેપેસિટી વધે. ઓકે. વેઇટ પણ લૂઝ થાય. લોકો અહીંયા ગુરુ પૂર્ણિમાના શ્લોક બોલીશું. ચલો બોલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કપિલે કઈ નો કીધું હા એમાં દેર છે એ ના ભાઈ કપિલ એ પૂછી નાખજા એડિટ કરો એ ગયો હશે દેખી ખોલી હશે આમ જોયું સાહેબ ટેબલ રેડી કરે છે આપણા માટે કંઈક ગરમ કરતા હશે ભાભી આમાં કે તો મારે શું સમજવું કે તો ચલો હવે ક્યાંથી હાલવાનું સામથી કામથી બે બાજુ રહેવું પડે સામે પછી જવાનું. એમ કે મારી કામતા હતા એવું ના થાય ચમી મારે ઘરે રહેવાનું છે હમણાં સાચી વાત છે. જેનું ખાઈએ એનું ખોદાય ને એમ જેમ. જેની હાઈટ ઓછી હોય ને હા. એના બેનિફિટ હોય હું એ હંમેશા માથું ઊંચું કરીને વાત કરે. હા. એની સામે જે હોય ને લોકો હા. એ માથું આમ નવાઈમાં વાત કરે. કાંઈક તો ફાયદો હોવો જોઈએ ને રાજુભાઈ. કોઈ બી વસ્તુ હોય એનું પ્લસ માઇનસ તો હોય ને હસી. અને આપણે પોઝિટિવ જ ગોતી લેવાનું આપણે પોઝિટિવ જ વિચારવાનું. સાચી વાત છે. અને આ ટોળું જો અહીંયા ઊભું રહી ગયું છે પાછું. ઈ કોણ હોય ખબર એમાં ટોળામાં ભેગું કરો રેખાબેન. રેખાબેન સાચી વાત છે. આ સુડી તો પણ એક નંબરની છે અમારે. આ છે ને હાવ એક નંબરની આ સુડી છે હાલવાની. ચલો બધા આવી ગયા પાછા આ કપિલભાઈ ના આયા કપિલે મેં કીધું ને ક્યાં છે બધા પેટ પૂજા કરવા બેસી ગયા છે જુઓ. રાજુભાઈ દાબેલી ક્યાં છે ભાઈ આપણે લેવાના ચાર્જ કેટલો કરવાનો ઓકે અમારે પિકનિકમાં આજે છે બટેકા પૌવા. અને અહીંયા બીજો બધો સેવ નાસ્તો. અવાજ નહીં ચલો બધા રેડી થઈ જાઓ ફટાફટ હવે તો અવાજ ફટાફટ બહુ જ કરવાનો लाइन दिया लाइन भैया ओ भैया मेरा गई बहन जी लाइट चाहिए अभी आपको दिया था भैया अभी 2 मिनट के बाद आइए 2 मिनट के बाद आइए था उसको मैंने दे दिया ए छोटू टेटे बुलाओ कहो अच्छा आप लोग मथुरा वालों तो जोर से राडू पाड़े આ મહેમાન कैसे अमेरिका वाला के लोग खूब फाइट करे છે किसने बनाया मैंने बनाया कपिल भाई बहुत अच्छा बहुत अच्छा बिना खाए कुछ भी मत बोल हंसा શું છે તમારા હાથમાં પીંડું? चमची चमची મને કોઈ કશું ખાવાનું નહીં પણ ચાલશે ભાખરવડી હશે ને चमची का एक्स्ट्रा लगेगा અમાર ભાખરવડી લવર્સ છે આ. ભાખરવડી આખું પેકેજ ખાલી કરી હું રહી ગયો करिए आपो ना आपो आलो હિમાંશુ હું રહી ગઈ. आपो बढ़िया बात बढ़िया ખરેખર હિમાંશુ કુમાર જેવી સર્વિસ કોઈ નહીં આમ જો બધાને કેટલું આમ સર્વ કરી દીધું. બધાની સર્વિસ કરે બધાની સર્વિસ કાંઈ નથી કરતો લે. આટલું તમને હાચવે કોણ? हिमांशु હિમાંશુ. થેન્ક યુ કપિલ. बदन पीछे दो मैं छल्ले काढू હે એ તમે ઇન્ડિયા જવા છો એટલે બાકી તો જીણા નથી ને હું રાજુભાઈ છે ને એ બીજા ક્રિકેટ ફરતા હોય ઉપર જા કોઈની પાછળ ઊભા તો ને કોઈ આમાં બહુ દોડવાનું ના હોય જસ્ટ ખાલી એક આઈને ઉપર જવા આગળ નીચેથી કરે દોડ 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 દોડ
હવે હિમાંશુનો વારો આવ્યો. બોલવાનો કારણ એટલું હશે કે આંખમાં આંસુ આવી ગયા. રેડી હાચી વળી કેવું થયું? ખાડો પડી ગયો. ઓ માય ગોડ. હવે અમાર ખોખો પૂરી થઈ ગઈ છે. દિલીપ કુમારે લાડવો ખાધો. લાડવો ખાઈને દિલીપ કુમાર બેસી ગયા. દિલીપ કુમાર વાગ્યું. દિલીપ કુમાર અને આ બધા છોકરાઓ મળ્યા છે આઈસ્ક્રીમ ખાવા. રાજુભાઈ ટાઈમ થઈ ગયો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આઈસ્ક્રીમ નો ખવાય સુગર છોકરાને તો ખાવા દે બિચારાને કાં હશે? હા છોકરાઓને ખવાય. તો હવે ઘરે જઈએ. હાલો આઈસ્ક્રીમ ખાઈ લે છોકરાને પછી જઈએ. હાલો ચાલો ત્યારે. આઈસ્ક્રીમનું છે ને સવારના 10 વાગ્યાનું ચાલુ છે બેનું. તો તમે કારમાં બેઠા ત્યારથી આ તો મંડ્યા તો અહીંયા પહોંચ્યા ત્યારે કે આઈસ્ક્રીમ પછી કારમાં હું પાણી પીવડા ગયો ને આઈસ્ક્રીમનું શું થયું રેખાબેન ઇન્ડિયા જાઓ તો હું જેવું થાય હું જેવું ને હવે તાર મમ્મી અમે બધા સભા બેઠા છે મામી 10 વાગ્યા મામી કે હાલ રેખા અંદર પણ એમ લેવું પડે ફરતી લો પ્રોમિસનું શું થયું પેલી વખત સરસ કરી તું ખબર છે? આ છે ને ઓલા જેવું થાય દાદા શું બીમાર હતા તો કે દાદા કાંઈ નહીં કે હાજે ખાધું દવા લીધી બીજું પછી તો બેઠા હતા કે હજી ઓસેરી ગયા ને થોડુંક છાતીમાં દુખાવો હજી દુખાવો ચાલુ થઈને ત્યાં બીજા મહેમાન આવે દાદા શું બીમાર હતા પાછું ચાલુ થાય એ દાદા વસંત ખાધું પરેશનો એક જોક્સ છે અમારે શું હતું બાપુજીને એવું કઈક હતું મને શેર કરને ત્રીજે દિવસે લેક હતા હતું આજ પાછી ને આવી. દરિયો બાકી રહ્યો ને દરિયો બાકી બધા વેચ જાય એટલે દરિયો પૂરું કામ કાજ આપણું. ફૂલ પાણી અને બતક બીજું કોણ આમ આ કોનો રાણી મહારાજ ભાખરી ખાવી મને બહુ ગમે યાર. હાવ ખોટાડા છો દિલીપ કુમાર હાવ ઓછા તમારું રાજ આલે હોશિયારી કરતા વાળી દિલીપ કુમાર કાઈ બોલતા આપણને નથી બધાની ખબર પડે આપણે બોલતા નથી આપણે જોતા તો બોલો છો. ઇન્ડિયા જા સ્પ્લિટ ગોતો પિંટાની કારમાં બેટરી ડાઉન થઈ ગઈ લ્યો બેટરી વાળી અરે શું કર્યું તમે આજે બેટરી ડાઉન થઈ ગઈ તમારી કે કાર નહીં આખા તમે પોવાનો તા ખવડાય બેટરી ડાઉન એવું થી પરે કોની થઈ કાર નહીં કે તમારી પણ એક કામ કરને ઓલા સ્પેર બેટરી રાખ પિંડામાં પેલા આઈફોન 15 પ્રો મેક્સ ની એ સાઈડમાં લગાડ દે કાઈ પણ તો ચાલે રાખશે ये किसके साथ है तुम्हारे साथ तुम्हारे साथ मेरे साथ हाँ, तुम्हारा भाई है अपेक्षा हाँ तो तुम्हारा भाई है हमें कुछ नहीं लेना देना हमें है कुछ नहीं लेने देने का तुम जानो और तुम्हारा भाई जाने બેટરી આવી ગઈ ક્યાં છે બેટરી આવી રહી આ બેટરી बैटरी चाहिए प्लस है ઓય માં ચોકલો આવતો લે મમ્મા પાછે આવતો લે મારો દીકલો છે ને આવતો લે આ મોટર વાન છે રાજુભાઈ તો આપણે એક લેવી છે ના ના વર્થ નો હોય હે વર્થ એટલે આમાં બીજા ફેસિલિટી હોય ફેમિલી માટે બરાબર છે બેડરૂમ કિચન હોય ટોયલેટ બાથરૂમ હોય પણ આમાં તમે ગમે ત્યાં પાર્ક ના કરી શકો કેરેવન પાર્ક હોય ને એમાં ત્યાં જવું તમારે પાર્ક કરવાનું ઇલેક્ટ્રિક અને પાણીનું પેલું કનેક્શન કરવાનું પણ ઘણા બધા અહીંયા આ લોકો ઇંગ્લિશ લોકો બાય કરી લે હો. પણ એમાં એવું થાય કે પછી એને આખો તમે સમરમાં 2 કે 3 મહિના યુઝ કરો આખું વર્ષ એને મેન્ટેન તો કરવાની ને એ વાત સાચી. ચાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો બધા આવે. હું ને કાન લઈ ગઈ. આઈ ડોન્ટ નો તાર બેગ ને चलो तो विदाई समारंभ लई लो चलो વિજય સમારંભ આવજો હિમાંશુ કુમાર જોતા નહીં તમે આપણે 3 દીમાં પાછા ભેગા થાવ જેમ આમને અને તમે જરી કઈ ઢીલા ન પડતા ગળગળો થઈ ગયો હું તો 7 મિનિટ દેવી. ઓકે રોમા હું સેટરડે આવું છું પાછું. એક નહીં આમાં રોતા દાતા પડી જાય. लगता है बहुत पुराना यार आना है કદાચ તે 2-4 જન્મ પુરાણો હોય છે એક આ જન્મનું નહીં હોય. સાંભળો લ્યો.
મેં ઓલી ડિમ્પલ ને કીધું મેં તાર લગન તો કરશું પણ તું રોઈશ કે નહીં રો તો કે હવે કેમ રોવું કે છો આપણા એક વ્યુઅર્સ છે શિવાની પટેલ, એમણે બહુ મસ્ત કોમેન્ટ કરી છે કે તમારા બ્લોગ સરસ હોય છે, મને બહુ મજા આવે છે, તમારું ફેમિલી નાઇસ છે, તમારી પાસે 2 ક્યુટ ગર્લ્સ છે અને નસીબવાળાની ઘરે દીકરીઓ હોય તો હા, હું એ વાતમાં એગ્રી કરું છું કે નસીબવાળાની ઘરે દીકરીઓ હોય, પણ એનો મતલબ એવો નથી કે દીકરાવાળાની ઘરે જેની ઘરે દીકરા હોય એ નસીબવાળા ના હોય. આપણું જેવું કર્મ એની ઉપર આપણી જિંદગી ચાલતી હોય એવી વાતમાં હું માનું છું. પણ થેન્ક યુ તમારો આટલો સરસ સપોર્ટ અને આટલી સરસ કોમેન્ટ માટે. હવે અમારે શું કહે કે બટન ઓન ધ વોટરથી અમે લોકો ઘરે જઈએ છીએ અને હિમાંશુ કોઈ રામ પટેલ કરેની કોમેન્ટ આવી છે કે હું સ્પેશિયલ હિમાંશુભાઈનો જ વ્લોગ જોવા હિમાંશુભાઈને જોવા માટે જ વ્લોગ જોઉં છું કારણ કે બહુ જોલી માણસ છે. શું ચોલી મને નથી લાગતો. ના ના સાચી વાત છે. થેન્ક યુ રામભાઈ. હા નેચર છે એવો શું થાય. હા ફન કોમેડી કરીએ તો જ ઓબ્વિયસલી એ તો ડે ટુ ડે લાઈફનો પાર્ટ છે ને. તમારા જીવનમાં થોડું તો તમારે મજાક મસ્તી હોવી જ જોઈએ તો તમારી જોડે બી જે રહેતા હોય એને બી મજા આવે. એ માણસને તો મજા આવતી જ હોય પણ બીજાને બી ફન કરાવે એવું થોડુંક તો હોવું જ જોઈએ. અને તમે લોકો બહુ બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો. અમે લોકો શું કહે ઘરે આવી ગયા છીએ અને શાંતિથી રેખાબેન લોકો લેસ્ટર એક વીક રોકાવાના છે. અમે શાંતિથી બેઠા છીએ અને હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.